ઘણા થોડીક અભ્યાસ પછી પેલું ચાલુ કરવાનું કંઈક એ ચાલુ જ છે ને. હા થોડાક અભ્યાસ પછી ઉપર હવે આમ રાખજો. એવું લાગે છે કે શુભ ભાવ અશુભ ભાવ એનું નિરીક્ષણ થઈ શકે છે. શુદ્ધ તો બહુ દૂરની વાત છે અમારા જેવા સામાન્ય માણસ માટે, બરોબર. પણ મોઢા મુખ નજીક રાખજો. હા બસ. થઈ જાય છે. હા. શુભ ભાવ અને અશુભ ભાવ. અશુભ ભાવ હમ. અને શુદ્ધ ભાવ. હા શુદ્ધ ભાવ તો પહોંચની બહાર જ, પણ અશુભ ભાવ શુદ્ધ ભાવ શું છે? પહોંચની બહાર છે. પહોંચની બહાર છે. હા પણ અશુભ ભાવ ટાળવા માટે અમારે શું કરવું? હવે એટલી નોંધ થાય છે કે આ અશુભ ભાવ થયો, અટકવું જોઈએ, પણ અટકાતું નથી. હા બરોબર. સારો પ્રશ્ન છે, સારો પ્રશ્ન છે. આ બેન આપણે કાકી નામ વર્ષાબેન, આ બેઠા છો ને ત્યાં? હમ. બસ 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 બસ, બહુ સરસ, બહુ સરસ. તો આપનો પ્રશ્ન ઘણો સુંદર છે, બહુ સારો છે. અને આ કારણે વિશે એ શુભ અશુભ અને અશુદ્ધ ભાવ અને આ બંને માટે, શુભ અને અશુભ માટે ખાસ કરીને આ કારણે વિશે આપણને જીવન દરમિયાન જે બંને વચ્ચે આ કાળમાં પાંચમા આરામાં ખાસ કરીને જે આપણે શુભ પ્રવૃત્તિઓ કરવા ઘણી ઈચ્છા કરીએ છીએ, કોઈ અશુભ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા કરે નહીં, અને છતાં પણ શુભ અને અશુભ બે દ્વંદ્વના જોડકા હોવાને કારણે એ અશુભ શુભની પાછળ હોય છે જ. હવે આપે પૂછ્યું કે અશુભથી ટાળવા આપણે પ્રયત્નો તો કરીએ છીએ, પરંતુ આ કાળમાં એ પ્રયત્નોમાં એટલું ઝઝૂમવું પડે છે, અને શુભ ભાવમાં આપણે સ્થિર રહેવા માટે આપણે આ કાળમાં કેવી રીતે રહી શકીએ એક સમસ્યારૂપ થઈ પડે છે. અને ખરેખર આજે ધર્મ અને ધર્મની આરાધનામાં, આપણા જૈન દર્શનમાં કે બધા જ આપણા ધર્મોની માન્યતાઓના બધા ભારતીય દર્શનોમાં પણ આની ચર્ચા છે, અને આ જ વિશેષ કરીને ચર્ચાય છે. ખાસ કરીને જે સારી રીતે પોતે પોતા માટે શુભ ભાવે જીવવા ઈચ્છે છે, અને આવા પાંચમા આરાના ખાસ કરીને આપણે મોટે ભાગે વિપરીત કાળ જોઈએ છીએ. એટલે કાળનો પ્રભાવ ને આ બધા પરિસ્થિતિ અને દબાણો સંજોગોના, એમાં ખાસ પ્રશ્ન છે. એમાં આપણે ધર્મની આરાધનામાં વર્ષાબેન એ આરાધના જે કરીએ છીએ એ શુભ અને અશુભ જે અસરો કહેવાય છે. વર્ષાબેન, આપ સમજ્યા હશો હું શું કહેવા માગું છું. એ સારા જીવન દરમિયાન એ બનતી રહેતી અસરો છે. જીવનમાં જે પરિસ્થિતિથી આપણે મન, વાણી અને કાયાથી પસાર થઈએ છીએ, અને આપણે અંતરમાં
અને બાહ્ય સંબંધો અને સંબંધોના કારણ સંબંધોમાં બધી જ રીતે સમાજમાં પણ અને બધે જ એ બધામાં જ આપણે જે રીતે અસરોમાંથી જે પસાર થઈએ છીએ તેમાં આ શુભાશુભ અને બંનેમાંથી પસાર થવું પડે છે અને એમાં અશુભમાં કોઈને પણ અશુભના બધા દબાણો આવે છે અને અશુભને આપણને અશુભપણે રખાવે એવા બધા જ પ્રેશરો હોય છે. એમાં આપણે શુભપણે રહેવું છે એ આખું અંદર તુમુલ થાય છે. બહુ મુશ્કેલ છે. એમાં મુશ્કેલી શું થાય છે કે આ જીવનમાં જીવન સંબંધી એ જીવનના ધર્મ સંબંધી એ જીવન જીવવાનું એક વિજ્ઞાન છે. એ વિતરાગોનું વિજ્ઞાન છે. આપણા મહાવીર ભગવાન આ વીર શાસનમાં એમનું આખું વીર શાસન અને વીર શાસન દરમિયાન જે ધર્મનું સુંદર પ્રવર્તન છે અને એમાં આપણે આ રીતે ધર્મના પ્રવર્તન સ્વરૂપે રહેવા માટે ઘણી રીતે ઈચ્છીએ છીએ. આપણા પ્રયાસો બધા જ એમ જ હોય, બહુ સંનિષ્ઠ હોય, છતાં આપણે રોજબરોજમાં જ સાંભળીએ છીએ, જોઈએ છીએ બનતા બધા જ પરિમાણોમાં કે આપણા પ્રયત્નોથી બધું પ્રયત્નો પ્રમાણેનું હોતું નથી. અહીંયા આગળ આ અસરોને આપણે આ ધર્મમાં અને ધર્મની આરાધનામાં એ અસરોમાં આપણે એ અશુભને અસરોથી મુક્ત થવા માટે એ અસરો ફેરવવા માટે બહુ માથાકૂટ કરીએ છીએ. અસરો એક એવી ચીજ છે કે એ પરિણામ છે. હવે સિદ્ધાંત છે વિજ્ઞાનનો કે કોઈ પણ પરિણામ હોય તે પરિણામ બદલી શકાય, કોઈ પણ પરિણામ. આ વાત છે. ઇફેક્ટ એટલે જ પરિણામ. એટલે આપણે પ્રાપ્ત ભવમાં જે અસરો શુભાશુભમાંથી પસાર થવું પડે છે એ પુણ્ય અને પાપરૂપી બે નિર્જરાઓના કારણે, જેના કારણે આપણે સુખ ને દુઃખ અને એ અનુભવીએ છીએ અને એમાં આપણા પ્રયત્નો શુભ ભાવના હોય છે, એમાં આ બન્યા કરે છે. પરંતુ આ પરિણામો ફરતા નથી. તો આ વિજ્ઞાન શું છે એમાં? તો એ પરિણામ ન ફરી શકે, પરંતુ આપણે જીવન જીવી રહ્યા છીએ અને આજે ધર્મની આરાધનામાં છીએ એને વીર શાસનમાં વિતરાગ પુરુષોના મૂળ એમના ધર્મથી અને વિજ્ઞાનથી આપણે જીવન જીવવા ઈચ્છીએ છીએ. તો કેવી રીતે જીવવું? આ વાત છે. આ વાત બહુ ખાસ સમજવા જેવી છે. શાસ્ત્રોમાં એવી રીતે ગૂંથેલી છે કે એ જલ્દી કોઈને જડે એવી નથી અને છે પણ નહીં. મૂળ વાત નથી, અંદર મર્મ નથી, એનો મર્મ ના હોય. શાસ્ત્રમાં ક્યારેય પણ મર્મ ના હોય. મર્મ તરફ લઈ જવા માટેના બધી સંજ્ઞાઓ જરૂર હોય છે પણ મર્મ નથી હોતો. એટલે મર્મ ના મળે ત્યાં સુધી આ વાતમાં આપણે આવી દુવિધા રહ્યા જ કરવાની. વર્ષાબેન, એટલે હવે આપણા હાથમાં શું છે? સત્તા કઈ? તોય આપણે જીવીએ છીએ, જીવવાની સત્તા છે. એ આજે ધર્મની આરાધના છે. ત્યાં આગળ તમે આજે જે જન્મથી આખા ભવ અંત પર્યંત આગળ એ નિર્ણિત થયા પ્રમાણે જન્મ અને અંત સુધીના ભવ નિમિત્ત પ્રમાણે જન્મી ચૂક્યા છો. એ જન્મમાં જીવવાનો અવકાશ તો મળ્યો છે. એ જીવવાનો અવકાશ એ બહુ મહત્ત્વની બાબત છે.
ત્યાં આગળ આખો આ પુરુષાર્થમાં બધો ભાગ કરીએ છીએ તે અસરોની ફેરફારમાં કરવા જઈએ છીએ. એની જગ્યાએ જીવવાના પ્રકારમાં પુરુષાર્થમાં કેવી રીતે આજે આપણે એવી રીતે જીવન જીવીએ કે જેથી એનું પરિણામ આપ સમજ્યા, એ પરિણામ સ્વરૂપ આપણું જીવન પરિણામલક્ષી એવું હોવું ઘટે કે આપણે આવી અસરોના પરિણામોના આપણે આ પરિસ્થિતિ સામનો ના કરવો પડે. સમજાયું? આ વાત છે ખાસ કરીને. હવે શુદ્ધની વાત તો બહુ જુદી છે, પરંતુ શુભાશુભમાં આમ રહી શકાય છે. એટલે કાર્ય, પરિણામ એટલે કાર્ય, એટલે આખા ભવનું, જેને આ નિર્જરા શાસ્ત્રોમાં કહે છે, એને શાસ્ત્રોમાં અકામ નિર્જરા કહી. અકામ ચાહે ના ચાહે આ વૃક્ષોને નિર્જરા થાય છે, સર્વ જીવ સૃષ્ટિ માત્રને નિર્જરા થાય છે. તેમ મનુષ્યો પણ એ પ્રાણી છે અને એને જન્મથી તે અંત સુધી નિર્જરા થતી જ રહે છે. સમજના થઈએ છીએ ત્યારથી જ એ મનથી, વાણીથી અને કાયાથી એ ત્રણેય રીતે અનેક રીતે એવી નિર્જરાઓ થયા કરે છે. બોલો આ ક્યાં આગળ આ મનુષ્યનું? હા, હા, ના એટલે પરિણામ જેનાથી આવે છે એ ક્યાં આગળ છે એ સમજવાનું છે. એ જીવન છે. તે હવે જીવન એ શું છે તે આપણું હોવાપણું છે. એ હોવાપણું આપણું જીવન કેવી રીતે હોય તે જવાની જરૂર છે. જો એ વિધેયકતા એ કરીને હોય, આપ સમજ્યા? પરિસ્થિતિઓ તો નિષેધાત્મક અને વિધેયક બંને પ્રકારની એ નિર્જરતી ચાલ્યા જ કરે છે, પણ એમાં આપણે જીવીએ વિધેયકતા. આપણે એની વિધેયકતા નિશ્ચિતતા નિર્જરાને નથી જોવા માગતા, પણ એની સાથે રહીને જીવીએ છે આ રીતે. એ રીતે જ રહેવાનું છે. એ રહી શકાય? એ દ્રષ્ટિનો વિષય છે, એ બુદ્ધિનો વિષય નથી. પણ બુદ્ધિનો પ્રકાશ એ ક્યાંથી લાવીએ આપણે? પણ એ સમ્યક બુદ્ધિ આપણને જરૂર મદદ કરે, પણ આ કાળમાં સમ્યક બુદ્ધિનો જરાક અછત છે, બહુ ભારે અછત છે. જે થોડી ઘણી સૂઝ ના હોય એવું બને નહીં બધાને, પણ મોટા ભાગે અછત છે. સાહેબ એવું છે, મોટે ભાગે અછત છે. સમ્યક બુદ્ધિ એટલે કે આપણને આપણા જ ભલામાં રાખે આવા શુભાશુભ અસરોમાંથી એવી રીતે જીવવું આપણે પોતે જીવી શકીએ. એ સમ્યક બુદ્ધિનો પ્રકાશથી જીવા શકે છે. ભલે આપણે દ્રષ્ટિ જ્ઞાન ના હોય, એટલે જ્ઞાનપૂર્વક એને પ્રમાણેની દ્રષ્ટિ ન હોય. આ વાત છે. એટલે આપણને પોતાના સ્વરૂપનું જ્ઞાન જ નથી કે હું કોણ છું. એટલે હંમેશા આવી રીતે નિર્જરતા જીવનમાં, જે જીવન આપણે નથી તેમાં આપણું હું પણ અને એમાં આપણે હોવા પડે રહીએ છીએ, તેની આ બાજગર છે બધી. તમે તો સમજી શકો છો. હા, ચલો આ તે પૂછો બીજું કંઈ. બધા મને લાગે છે બધાને ખુલાસો થયો હશે કે નહીં? બોલો ને. હા, બસ સર. કોને લખીને આપ્યો છે? જૈન દેરાસરો. ગુજરાતના પ્રાચીન તીર્થોનો જીર્ણોદ્ધાર કરાવવાની ભાવના છે. ખર્ચ માટે ધંધાના પ્રોજેક્ટ છે. કામ લેટ થાય છે. જીર્ણોદ્ધારનું જલ્દી કામ પતાવવા માટે શું કરવું જોઈએ? કેટલો વખત લાગે? અચ્છા, પછી આગળ. દુનિયા જીવવા જેવી, અનુભવવા જેવી નથી, તો જન્મ ધારણ થાય પછી શું કરવું જેથી મોક્ષ મળે?
અચ્છા. અને ત્રીજું, જ્ઞાન મેળવવા માટે શું કરવું જેથી જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરી શકાય? આ 3 છે પૂછવાનું, 3 રીતે. આપણા સોસાયટીના જ છે. કોણ છે? હા, આપ છો. શું આપનું શુભ નામ? ભરતભાઈ. બહુ સુંદર. બેસો બેસો. ભરતભાઈ, આપના પ્રોજેક્ટો જે ચાલે છે ભરતભાઈ, તે થોડાક આપ આવો ને જરાક. જરા બેસો ને, આપણે વાતો જ કરી. બેસો ને. બેસાશે? અહીંયા બેસી જાઓ મારી જોડે. મારી જોડે બેસો ને, કંઈ વાંધો નહીં, કંઈ જરૂર નથી, અહીંયા બેઠવા દો. આપના શું પ્રોજેક્ટો ચાલે છે? બેંક ગેરંટીના. હે? બેંકની ગેરંટીના. બેંકની ગેરંટીના. અને બીજો છે સુપ્રીમ કોર્ટના મોટી પ્રોપર્ટી છે. મોટી પ્રોપર્ટી સુપ્રીમ કોર્ટની? એટલે કે કોની? કોઈ કંપની લિક્વિડેશનમાં ગઈ છે, સુપ્રીમ કોર્ટનું પોઝેશન છે, અને લગભગ 5000 કરોડની પ્રોપર્ટી તે છે. એ આપણને સસ્તા મળે છે, એમાં આપણું મોટું કમિશન છે. કમિશનથી આ કામ થાય. તો કમિશનમાં આટલું બધું કામ થાય? 100%. તમે સારો વિચાર કર્યો છે. અને એ ભાવ એ પૈસા આપણે વાપરવા નથી. હા. 5% 55% વાપરી કરવા છે. હે? 55% દેશમાં વાપરવા. 95%? 95? અને તમે કેટલા 5% રાખશો? એટલે આમ ચાલશે તમારું? આ જો ચાલે છે બધું. અરે જો વર્ષાબેન સાંભળો છો કે? આ જીર્ણોદ્ધારનું કામ છે સાહેબ. બધા જીર્ણોદ્ધાર બનાવે છે. પાછીના જે અત્યારે નવા તીર્થો ઘણા ડેવલપ થતા જાય છે. પણ આ જીવતા શરીરોનો જીર્ણોદ્ધાર કરવા જેવું ઉત્સાહ લાગશે ને? એ બી કરીએ સાહેબ. આપના આશીર્વાદ એવી જ થશે. હા, સારું. કારણ કે તમે દુનિયા જીવવા જેવી નથી ને અનુભવવા જેવી નથી, એ તો સમજ્યા હવે. તો પછી જન્મ્યા બી કરવાનું શું આપણે? હે? જન્મ્યા પછી કરવાનું શું આપણે? જન્મ તો લેવો પડે. જન્મ લીધા બી કરીએ શું આપણે? પછી કરવું શું જોઈએ કે જેથી મોક્ષ થાય? હા. અને દુનિયામાં તો આવવું જ પડશે. આ મોક્ષ અલ્ટિમેટલી જૈન ધર્મ કહે છે આપણો શાસન મુજબ મોક્ષની આપણી અપેક્ષા હોય. બીજું? અચ્છા, એનો જૈન ધર્મ જ કહે છે? ના ના, આ તો હું જે સમજુ ત્યાં સુધી. આપણે બીજા ધર્મ વાંચ્યા નથી, સાંભળ્યા. ધર્મ તો બધા બહુ છે. જન્મ તો 84 લાખ જેમ કહેવાય છે. અરે ના, ધર્મો ધર્મો ધર્મ તો ઘણા છે, આપણે વાંચ્યા અનુભવ નથી. આપણે જે સમજ્યા છે એ વાત કરીએ છીએ. ધર્મો કેટલા છે યોગેશાનંદજી? અવની પર એક લાઈન તો બોલો. એક લાઈન બોલી નાખો. એક સાથમાં જ રાખો આપ. ના ના, ખાલી લાઈન. એક જ ધર્મ છે અવનીમાં, એક જ ધર્મ છે અવનીમાં, દાદા હો મન મંદિરમાં, દાદા હો મન મંદિરમાં, આખી દુનિયા ઉજવો સાથે, આખી દુનિયા ઉજવો સાથે, યથાર્થ દાદા પૂર્ણિમા, યથાર્થ દાદા પૂર્ણિમા, એક જ ધર્મ હો અવનીમાં. તો તમે બહુ છે બધા કયા, બહુ સમજવા જેવું છે. સમજવા જેવું છે. આપણે માણસો ને માણસોની દુનિયા, એમાં આપણે ભારત અને ભારતની વાત કરવાની છે. આ મોક્ષની વાત તો બીજે કોઈ નહીં થઈ શકે. એટલે અહીંયા ભારત, એટલે ભારતનો એકેય ખૂણો એવો નથી કે જ્યાં મોક્ષની વાત ના હોય ન કરાય. ભલે ગમે તેવા આદિવાસી હોય તો પણ મોક્ષનું એ એમની ભાષામાં હોય, પણ બધાને છૂટવું તો હોય જ. ત્યાર પછી જૈનોને છૂટવું એવું કે ઇજારો? ના, તો પછી મનુષ્ય માત્ર નહીં યારો. તારે હવે સારું કહ્યું તમે, હવે સરસ વાત કરી. મનુષ્ય માત્રનો જન્મ સિદ્ધ હક છે મુક્તિ પામવો. પરંતુ ભારતમાં જન્મે છે ત્યારે એટલું તો એને એટલી તો શ્રદ્ધા છે જ કે આપણે જન્મ્યા છીએ તે મરવાનું છે અને પછી જન્મવાનું છે પાછું, કે જે મરવા માટે. એટલે આ ચકૈડું ચાલ્યા કરે છે. એ ચકૈડામાંથી આપણે મુક્તિ મેળવવી છે. એ ચકડે મુક્તિ મેળવે છે. એ ચકૈડું ગોર ગોરમાં ફરવું પડે છે ને, મેરી ગો રાઉન્ડ કેટલા વખતથી બહુ મોટું નહીં, બહુ મોટું છે. ચક્કર આવે છે? ચક્કર નથી આવતા, પણ ફેર ચડતા નથી. વર્ષાબેન ચડે જ ફેર? અરે ગઈ વખતે બહુ વાતો થઈ હતી અમારે. રાધેશ્યામભાઈ, બહુ વાતો થઈ હતી. હા હા. શાના પ્રોફેસર આપ? ના પણ તોય હતા શામાં? અંગ્રેજીમાં?
ક્યાં કઈ કોલેજમાં? ઓહ અચ્છા, HKમાં. અચ્છા અચ્છા. તો ભરતભાઈ ને આ દેરાસરોનો જીર્ણોદ્ધાર છે ને એ તો કરનારા મળી જશે, તમે ચિંતા ના કરશો, તમે તમારી કાળજી રાખો. એના માટે કેટલા વર્ષ થયા મને કહો? 73 73 થયા હતા સાહેબ વિસ્તાપુરમાં આપણે, હજુ બાકી છે 10 વર્ષ. તો પણ એટલા માટે વાત કરું છું. જેટલું થાય એટલું કરવું છે. ના થાય એટલું કરવું છે તો બરાબર, કરવું છે તો કરવાથી કેટલું થયું? આનાથી બી સદગતિ મળે ને. મોક્ષ તો બહુ દૂર કહેવાય મારી દ્રષ્ટિએ, બહુ બહુ હા એ વાત સાચી છે. પુણ્ય બંધાશે તમારું, સદગતિ પુણ્ય બંધાશે, પણ એ સોનાની વેળી છે. ગમે તેમ તે વેળી તો છે જ, નહીં ચાલે. બેડી જંજીર છે એ તો, અને મોક્ષ તો જંજીરથી મુક્તિ જ. આ માણસ મનુષ્ય જંજીરથી અહીંયા આગળ સદેહે મુક્ત થઈ શકે છે. આ તો માહિર ભગવાનનો મોટા સિદ્ધાંત છે, વિતરાગ ભગવંતોનો, હરિહંત ભગવંતોનો. એ દાદા શબ્દ ઋષભદેવ દાદાથી આવ્યો, આદિનાથથી અને માહિર ભગવાન સુધી, અને બધા જ, અને જ્ઞાની પુરુષ, આ બધા દાદા કહેવાય. જ્ઞાની પુરુષ. શું કહેવાય? જ્ઞાની પુરુષ દાદા. દાદા કહેવાય. શું કહ્યું? જ્ઞાની પુરુષ બધા દાદા. દાદા કહેવાય, દાદા ઓ ના કહેવાય. હા જોજો, નહીં તો મુશ્કેલી થઈ જશે. દાદા 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 બહુ પવિત્ર શબ્દ છે. દાદા 3 હોય, દીકરાના દીકરા બી દાદા કહેવાય. ના પણ એ દાદા દીકરાના દીકરા દાદા કહેવાય ખરા, પણ એમને તો જરાક થોડો ભાવ હોય કે એમને વ્યાજનું વ્યાજ ગમે. પણ આ દાદા જુદા છે. આ તો બહુ હેરાન આજ મોક્ષના. કોઈ ના થાય આજ નહીં, મોક્ષના અને દાતા. છતાં બધા ના. આજ મોક્ષના દાતા છે. હા એ જ્ઞાની પુરુષે દાદા છે. એટલે અત્યારે દાદા બોલ્યા ને, એક જ ધર્મ અવનીમાં. હા એક જ ધર્મ અવનીમાં. અને પછી દાદા હો મન મંદિરમાં. દાદા હો મન મંદિરમાં. એ વાત છે. મન મંદિર છે આપણું, મને મંદિર છે. મંદિર છે. તો એ મંદિર આપણે કાળજી રાખવાની. ખરું મંદિર એ છે. શું કહ્યું? રોજ બહુ કાળજી રાખવાની વર્ષાબેન. મન મંદિર જ. મન મંદિરમાં આંગણામાં ઉગ્યા. શું એ લાઈન બહુ મજાની છે. મન મંદિરના આંગણિયામાં ઉગી. કલ્પતરુવર ઉગ્યા રે. કલ્પતરુવર ત્યાં ઉગે છે વર્ષાબેન? બોલો ને. કે પછી પેલા કાળમાં આગળ ઉગ્યા હતા સુધીરભાઈ? મન મંદિરના આંગણિયામાં કલ્પતરુ ઉગ્યા ખરા? શાહ સાહેબ તમારે ઉગ્યા છે? લો છે આ જો, એમને જુઓ, આપણે જોઈ લો આખા નિમતા. આ બધા પાછળ બેઠા છે. પેલો રાજેન્દ્ર બેઠા છે, અરુણભાઈ બેઠા તમારા. પૂછો એમને, અરે તમને ઉગ્યા છે? તે ધીમે શાના બોલો છો તે? હા બોલો મોટેથી. રાજેન્દ્ર તો આવીને ખુશ થઈ ગયો આજે તો, બહુ ખુશ થઈ ગયા. કઈ ગયા રાજેન્દ્ર? બહુ ખુશ થઈ ગયા. એટલે આ તમારી વાત તો બરાબર છે. ભાવના તો કરો, કાર્ય સારું. જુઓ સુપ્રીમ કોર્ટમાં તો બધા બહુ જાય છે. જોજો, કશો વાંધો નહીં. સેટ થઈ ગયું છે. હા બહુ વાંધો નહીં, બહુ વાંધો નહીં. ના શેર જોઈએ. હા જાઓ જાઓ. હા જાઓ. આપણે ચાલો બીજું કંઈ. તમે તો કોઈ બોલતો જ નથી. કંઈક તો કાઢો. અરે ફાઇલોનો નિકાલ તો બરાબર છે દીનાબેન, પરંતુ ફાઇલ ફાઇલ કે છે. ફાઇલ ફાઇલ શબ્દ બહુ મોટો છે. આપણે કર્મ કર્મ બધા ભાષા બહુ સાંભળી, રાધેશ્યામભાઈ કર્મની ભાષા બહુ સાંભળી, અને બધાએ રીઢી પડી થઈ ગઈ. રીઢી. આ ફાઇલ શબ્દ દાદાએ આપ્યો છે, અદ્ભુત આપ્યો છે. ફાઇલ શબ્દ બોલતાની સાથે આપણે અને આ દેહ જુદો છે એવું તમને નોખાપણું તમને દેખા. ફાઇલ. વડીલભાઈ શું નામ ભૂલી ગયો?
શિરીષભાઈ વાપરો છો કે ફાઇલ બોલતો ફાઇલ બોલીએ એટલે શું થાય કહેવાય? હા, પછી એમ ના બોલતા મારે ઘરમાં બેઠા છે મારી બાજુમાં તે ફાઇલ છે. અરે હે ના બોલાય. અરે જોજો એવું બોલવાનું નથી. દરેકે પોતાને સમજવાનું છે. જરાક હળવાશમાં ગમત કરી લઈએ. એ તો હળવાશમાં બેઠા આવીએ ને અને ઘરે હિંચકો હોય હિંચકા પર બેસવાનું ચા પીવાની. ખરું જ નહીં લઈને આવે નિરાતે અને હળવાશ કરી લેવાની. જા ફાઇલ આ ફાઇલ ગયા પછી આપણને બીજાને કેવું ફાઇલ જેવું લાગે છે. બીજાને કે હે આપણે એકબીજાને હાચા મારી બેસતા હતા. તો શું કહીએ આપણે ખોઈ ગયા? વર્ષાબેન જોડે જોડે છે, ખાઈએ છે, પીએ છે, બધું બરાબર ચાલે. કઈ ગયો વ્યવહાર? કઈ ગયો વ્યવહાર? જતો રહ્યો. બધો વ્યવહાર પાકો છે. આ કાળમાં આ દાદા ભગવાનનું વિતરાગ વિજ્ઞાન એટલું સુંદર ખુલ્લું થયું. અક્રમ એ વિજ્ઞાન સ્વરૂપે એટલે કે અપવાદ સ્વરૂપે, અક્રમ સ્વરૂપે એટલે કે અપવાદ સ્વરૂપ, એટલું એવી રીતે થયું કે પહેલું આપણે વર્ષાબેન એ વિજ્ઞાનથી આપણને શુદ્ધિ થાય છે. શું કહ્યું? શુદ્ધિ થાય છે. અને પછી આ શુભાશુભ રૂપી બાકી ભાગ રહ્યો એ શેષ ભાગ, શેષા મેં બધો ફાયલો ભાગ, શેષા મેં ફાયલા ભાવા એગો વે શાશો અપ્પા. એવું નહીં? આ કે પછી નાન દર્શન અનંત ગુણો વાળો. જ્ઞાન દર્શન આદિ અનંતા ગુણો સાથે હોવા છતાં પણ કેવો હું સંપૂર્ણ શુદ્ધ અને સર્વાંગ શુદ્ધ છું. હું જીવતો છું ને, જીવતો. તો કે એમ શુદ્ધ થઈ જવાય? અરે શુદ્ધ ના થવાય. પણ તમે હું વર્ષામાં આવું બોલ બોલ કરતા હતા એટલે ઊંધું એને ઊંધો સિક્કાથી બોલો ને. આ બેવના ઊંધા ત્રીજો હાલો ને, એને કોઈ બીજી બાજુ જ નથી. બોલો ખરું કે નહીં? રાધેશ્યામભાઈ શું કહો છો? હા, દાદા ભગવાને તો બહુ કમાલ કરી નાખી છે. પણ એવા બૌદ્ધિક ગોઠવણીવાળા નીકળવા બહુ ઓછા છે. બહુ પાવરફુલ જોઈએ. એવું નહીં રાધેશ્યામભાઈ? બહુ પાવરફુલ જોઈએ. બૌદ્ધિક ગોઠવણીઓ આજે વિશ્વમાં ભારતમાં એને કેવી કેવી ગોઠવણીઓ કરી છે. પણ એ પછી ભલભલા પછી ચક્રાવા ચડાવી દે. અરે બહુ વાત જ નહીં કરશો. એમાં તો પછી આપણે ચક્રાવા ચડી જવાય. બહુ ચક્રાવા ચડે. અને થઈ ગયેલા મોટા પુરુષોના વચનો લઈને પણ ચક્રાવા ચડે આવે. એવું કરે છે. શું કોણ કોણ? બોલો બોલો બોલો. જુઓ, બાવો શબ્દ બોલ્યા ને આપણે, એ બાવો એ કોને કહ્યું એ સમજવાની જરૂર છે આપણે. આપણે હવે અંતરાત્માએ દશાએ કરીને હું શુદ્ધ આત્મા સ્વરૂપ આપણને પ્રાપ્ત થયા હોઈએ શુદ્ધ સ્વરૂપે, શુદ્ધ સ્વરૂપે અંતરાત્મા દશાએ કરીને રહીએ. એ પ્રાજ્ઞ પ્રકાશથી આપણાથી રહેવાય છે. કારણ કે પ્રાજ્ઞ પ્રકાશ એ આખો કલ્પ તરુતો નથી, પણ કલ્પ શક્તિનો પ્રકાશ ખુલ્લો થયો છે. પોતાનો જ અનંત શક્તિનો પ્રકાશ. અનંત શક્તિઓનું એમાંથી આ પ્રમુખ મુખ્ય કલ્પ શક્તિ જે મુખ્ય છે તે જ્ઞાયક સ્વભાવે કરીને ખુલ્લી થાય છે. સમજ્યા? એ જ્ઞાયક સ્વભાવે ખુલ્લી થતી કલ્પ શક્તિ હંમેશા આપણા અંતરાત્મા દશાએ કરીને વ્યવહાર દ્રષ્ટિથી
હું લીનાબેન છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. આ જ્ઞાની પુરુષની પ્રાપ્ત બે દ્રષ્ટિયુક્ત આજ્ઞા ધર્મથી આપણે અંતરાત્માએ દશાએ કરીને એ પ્રાપ્ત કલ્પ શક્તિ, કલ્પ સ્વરૂપ પ્રાજ્ઞ પ્રકાશ પ્રાપ્ત થયો જ્ઞાયક સ્વભાવથી, જ્ઞાતા દ્રષ્ટા પ્રકાશથી. જે જ્ઞાતા દ્રષ્ટા પ્રકાશે કામ કરે, અનંત જ્ઞાન પ્રકાશ, અનંત દર્શન પ્રકાશ, જે આપણને કારણ સ્વરૂપે, બીજ સ્વરૂપે અંદર પ્રાપ્ત થયો. વર્ષાબેન બીજ શું કહ્યું? ભરતભાઈ સાંભળે કે સાંભળો? બીજ 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 સાંભળો કે આ બીજ વગર ફળ હોય કે? હા, આ જન્મથી છેવટ સુધીનો એ તો બધો આખો ફળનો જ ભાગ છે. આ વૃક્ષ પોતાનું ફળ ખાતું નથી, તેમ આપણે આપણા પોતાના ફળ ન ખવાય. વર્ષાબેન કેવી રીતે ખાઈએ? પણ આ દરેક મનુષ્ય આવું કરવા જઈએ છીએ આપણે. ભરતભાઈ સમજ્યા કે? તારે 72 વર્ષ થયા તોય આપણે આટલું જો કરી દઈએ તો કામ થઈ જાય, આખું સુધરી જાય આ મોટી ઉંમરે પણ. બોલો. હા, તો તમને સમય મળે તો આપતા પુત્ર જોડે બેસી જજો. કંઈક સત્સાધનો મળશે તો એનાથી પણ બહુ સુંદર આ શુદ્ધ તરફ તરત જ પ્રાપ્તિના એનો અણસાર તમે એના તરફ જતા અને એની પ્રાપ્તિ તરફ અને પ્રાપ્તિ પણ થાય એવું તમને મળી જશે. એની સમજ સાથે આખું એ વિજ્ઞાન મળશે તમને. એટલે કે આપણા કારણોના ભાગમાં, અંદરમાં જીવવાના ભાગમાં આપણે જીવીએ છીએ એના આગળ આપણો જીવવાનો ભાગ, એમાં આપણે કારણો એ સ્વરૂપે કેવી રીતે જીવીએ એ સત્સાધનોથી જીવાય. કારણ કે શરીર એ સાધન છે અને શરીરના સાધનથી અંતરથી આપણે જીવનારા કારણ સ્વરૂપે એ જીવનારા નોખા છે. શરીર જીવે છે એ જુદું છે અને જીવનારા આપણે નોખા છીએ. એવું નહીં વર્ષાબેન? હે ના, અમે તો કાલે નીકળી જઈશું, પણ આ આપતો પુત્રો અહીંયા છે બધા, એમને તમે મળો, જોડે જરાક થોડો સમય મળતા રહો અને એમની જોડે ઇન્ટરેક્શન રાખ્યા કરો. ના રખાય? બહુ સારું પડશે. આપણે ક્લાસો ભરીએ છીએ, બધું કરીએ છીએ ને એના માટે જીવન કાઢીએ ને કેટલા વર્ષો કાઢીએ છીએ, તો આના માટે થોડો સમય તો કાઢો. એ સત્સંગ ને એમાં કહેવાય છે. સત એટલે પોતાનું સ્વરૂપ છે, મૂળ, અવિનાશી, અને એના સંગ માટે આપણે બેસવાનું છે ઇન્ટરસેક્શનમાં. સમજાયું ને? આવું છે. આ દાદા ભગવાને એમને એના માટે તો તૈયાર કરેલા છે. આપતા પુત્રો આ યોગેશાનંદજી બોલાવે છે, એ કવિરાજ છે ને, આ બધા આપતા પુત્રો, આપણે નિમેશાનંદજી છે, આ દીપકાનંદજી, બધા ભણેલા અને બહુ સુંદર છે બધા. એટલે ખાસ. અને અહીંયા બધા વડીલો છે, આપણા વડીલો. અને તમારા સુધીરભાઈ જ બહુ છે ને? સુધીર જ બહુ. અરે માલવ બહુ મોટો જ્ઞાની છે. માલવ પાસે શીખવાડશે. સાચું કહું છું? હા. હા, સ્વ સ્વરૂપની ભજના આપણે બોલીએ છીએ એવું નથી, પરંતુ આપણે આપણી પોતાના ગુણોની સ્તુતિ કરી લઈએ. શુદ્ધાત્મા સ્વરૂપે આપણી સિદ્ધ સ્તુતિ છે ને એવી કરી શકો છો તમે. જરા મરસ કે વહેલા ઉઠીને કરી શકો છો. પણ થોડા એટલે કે તે વખતે આખું વિધિપૂર્વક કરીએ. જ્યારે ચોખા રાંધવાના અનાજના જે કેવું વિધિપૂર્વક કરીએ છીએ એવું કરવું પડે કે મન, વાણી, કાયાથી ભિન્ન નામની માયા, લીનાબેનના નામની માયાથી ભિન્ન ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ લીનાબેનનાથી ભિન્ન એવા શુદ્ધ આત્મ સ્વરૂપે, શુદ્ધ ઉપયોગ સ્વરૂપે હવે મારા શુદ્ધ ઉપયોગે કરીને મારા અનંત સિદ્ધ ગુણોને સ્વરૂપે, સિદ્ધ ગુણોની સિદ્ધ સ્તુતિમાં હું શુદ્ધ ઉપયોગે
બિરાજું છું. એ જ હું પોતે તે વખતે હોય તે બોલનારો, તે બોલવાનો. સમજાયું ને? તે વખતે એ તો આ તો સવારે વહેલા ઉઠીને કરી લેવું પડે, જ્યારે સમય મળે ત્યાં થોડોક એ કરી લેવાની, જે સમય મળે થોડો ઘણો. સમજાય છે ને? એવું અનંત જ્ઞાન દર્શન બધું બધું છે બધું, પણ એ બધું એકદમ કરવું એના કરતાં આ આજ્ઞાધર્મ મુખ્ય છે. એમાં ખર બધી સ્વરૂપ બદનાન બધું જ આવી ગયું છે, અને સ્વરૂપ બદનામાં આ બધું ઉડતું શું થઈ જાય કે એક બધું એક બાજુનું થઈ જશે તમારે, અને આજ્ઞાધર્મમાં બધું સરખું સ્વ સંવેદન થશે. શું કહ્યું? સ્વ બોલો ને, સ્વ સંવેદન, સ્વ સંવેદન થશે. હા, બે દ્રષ્ટિ કેવી રીતે રહી શકે? બે દ્રષ્ટિ હાથે રહેવી છે. આપણે બે આંખોથી જોઈએ છીએ, તે બે આંખોથી એક દેખાય છે કે બબ્બે દેખાય છે? બોલો ને, બે દેખાય તો જરા ઊંધું થઈ જાય. ના ના, બુઢાપા તે વાત છોડો ને. આવે એ તો પેલો શિવજીનો પ્રસાદ છે એ કરી આપે છે. તો એક જ દેખાય. તમે જોજો, સમજ્યા કે નહીં? એવી રીતે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ બે સાથે ને સાથે છે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી આપણે શુદ્ધાત્માના જ્ઞાતાના જ્ઞાન ગુણથી આપણે જ્ઞાતા ભાવે અને અનંત દર્શન પ્રકાશના દર્શન ગુણથી દ્રષ્ટા સ્વભાવે આપણે જ્ઞાતા દ્રષ્ટા ભાવે આપણે મનના વાણી અને કાયાના બધા જ જે નિર્જરા સ્વરૂપ જે આપણી સારા જીવન દરમિયાન પરિસ્થિતિઓ છે બદલતી રહેતી, એ બધામાં આપણે રહી શકીએ છીએ જ્ઞાતા દ્રષ્ટા ભાવે. પણ એ રહેવાતું નથી. એટલે ત્યાં આગળ આપણે આ પુરુષાર્થ કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે ત્યાં આગળ જે પેલી આપણી આદત પડી છે ને કે હું અને હું કરું છું, એ આદત કરતાં આજ્ઞાનું લક્ષ્ય અને હાજર રહેવું પડે કે અરે આ પણ તો હું વ્યવસ્થિત શક્તિ કરતા છે. મારે શું તો કે ફાઇલોનો સંભાળ નિકાલ કરવાનો. ફાઇલોનો એટલે શું કે ફાઇલ અને ફાઇલના સંબંધોનો, એવી રીતે સમજવાનું. ફાઇલોનો આપણે કહીએ ને તો આને બાદ રાખીને બધું બહારનું જ કર્યા કરીએ છીએ, પણ બહારનો નિકાલ તો કરવો જ પડે. નહીં તો બહારના સંબંધો જોડે આપણે સરખી રીતે સંભાળ બધું કેમ કરીને રહી શકાય? સમજાયું ને? પરંતુ આને લક્ષ્યમાં રાખવી પડે ને. કેમેરામાં ફોકસમાં તો આ જ હોય ને. લીનાબેન હોય કે બીજું કશું હોય, પહેલું ફોકસમાં એ હોય અને પછી બીજે બધે જ્યારે વ્યવહારમાં આવીએ ત્યારે એમની જોડે હોય. એ હોય ત્યારે હોય જ ને, તો ઉપયોગ ત્યાં ગોઠવેલો હોય. અને આપણે એકલા આવીએ તો લીનાબેન પર હોય. આવું તો હોય ગોઠવણ. એ તો એમને રીતે પૂછ્યો છે, પણ મને લાગે છે સુધીરભાઈ વર્ષાબેને આનો લાભ નથી લીધો સ્વરૂપ જ્ઞાન વિધિનો. એકાદ વખતે જો એ મળી જાય તો બહુ સારું. તમે વર્ષાબેન થોડી તમે ચરણ વિધિ એટલે તમે અડ્યા હશો. હે એટલે આમાં શું થાય છે, બીજ આપણે એનું એ થાય ને થોડુંક એ થવું તો પડે ને. એ એટલે તમે ક્યારે મળ્યા હતા દાદા? રમેશભાઈ ને ત્યાં? ઓહો હો હો, ઓહો એવું છે. ના એ તો બરોબર છે. પછી તમે શું થયું છે સંપર્ક તમે બરોબર એ કર્યો નથી રાખ્યો?
એટલે તમે પછી પેલી આગળનો બધો છે ને એમાં ને એમાં રહી ગયા. અટવાઈ ગયા છે. આપણા જૈનપણામાં જ રહી ગયા તમે. આ જૈન પૂતગલમાં આવું થાય છે. જૈન પૂતગલમાં આવું થઈ જાય લીનાબેન. સમજાયું ને? બહુ આ માથાને બહુ કસરત કરી હોય તો તકલીફ થઈ જાય. બહુ કસરત શું એમ નહીં હવે, પણ હવે શું કરવાની? એ લીનાબેન આપણે ક્યાં લીનાબેનને બહાર ગમતો હોય તો રાખે. આ ભેદ વિજ્ઞાન છે આખું. એટલે આ વિજ્ઞાન સમજવાની લીનાબેન બહુ જરૂર છે. જ્ઞાન મળ્યા પછી એ વિજ્ઞાન સમજી લેવું જોઈએ. આજ્ઞા મળી જાય છે પણ આજ્ઞા એવું સહેલી નથી. વિજ્ઞાન સમજમાં ગળમાં બેસતું જતું જાય તેમ તેમ આજ્ઞા આપણને પાળવી એટલે શું કે સમજવી. પાળવી એટલે આપણે પેલા લૌકિક અર્થમાં લઈ જઈએ છીએ બધું. એ સમજવું એનો અર્થ આજ્ઞા. એટલે આપણે આ મન વાણીને કાયાના પરિપ્રેક્ષ્યમાં એને બરાબર સમજી લેવી પડે આજ્ઞાને કે આ મન વાણીને કાયા એ પર સ્વરૂપ અને અમારું સ્વ સ્વરૂપ એ બે ભિન્ન. સ્વને પર આ વ્યવહાર અને આ નિશ્ચય બધું છૂટું પડતું જવું જોઈએ. સમજાય છે ને? પણ એ વિજ્ઞાન પકડાય તો પોતે પોતાનામાં એ જીવનમાં દરેક વખતે બધા એના પરિમાણોમાં અને પરિપક્ષો રહેવું પડે. રોજ જીવન જીવાય છે એમાં આપણે ક્યાં જાય છે? આપણો સમય ક્યાં જતો રહે છે? નવરાશ નહીં મળે નહીં? ઓ તારી તમારું તો થોડો તો કાઢો એના માટે. અને પછી એનું વહી રાખો, એનું ખાતું રાખો, એનું પોતાનું ઓડિટ રહો. હાજી ભરતભાઈ જાય છે? ભરતભાઈ ને? હા ભલે ભલે. હા કેમ જવું છે? મુંબઈ જવું છે. જાઓ મુંબઈ રહું છું. જાઓ જાઓ. દાદા એમને ગુજરી ગઈ 5 વર્ષ, હમ પણ એક પણ દિવસ એવો નથી જતો કે હું ચાલતું નથી. ના ચાલે છે ચાલે છે એક પણ દિવસ નજીક રાખજો જરાક કે હું નજીક. યાદ કર્યા વિના રહી શકું અથવા તો કંઈક દરરોજ એમને કહું કે એક દિવસ સ્વપ્ન આવો, બહુ જ વાતો ભેગી થઈ છે, પણ એવું જાણું છું કે ખૂબ કર્મ બંધાય છે, સમજું છું, છતાં પણ એમાંથી બહાર નથી આવી શકતી. બહાર કોઈને દેખાવા નથી દેતી. બધું જે ફીલ થાય મને રાત્રે જ થાય છે, પણ હવે એમાંથી બહાર આવવું છે મારે, તો શું કરવું એમ? તમારું નામ શું? સ્નેહલતા. આ સ્નેહલતાબેન એ યાદ આવે ને ત્યારે એક તમને મંત્ર આવડશે? શું કરશો કે યાદ આવતાની સાથે કહો આ યાદ આવે છે નોય મારું, એટલું કરશો? એટલું કર્યા કરજો તમે. અને દાદાને યાદ રાખીને કરજો, અંદર દાદા દાદા કરીને, હે દાદા મને શક્તિ આપો કે આ જે યાદ આવે છે એને નોય મારું કરીને એનાથી છૂટું રહેવા માટે. એટલે આપણે એને તિરસ્કારતા નથી, પણ આપણે જ મુક્ત રહીએ છીએ. કારણ કે એ તો પાસ્ટ થઈ ગયું, ભૂતકાળ થઈ ગયેલો છે. એ તમારી સાથે હોઈ શકે જ નહીં. તમે સમજાયું કે નહીં? ભૂતકાળ એટલે ભૂતકાળ જ હોય હંમેશા, અને વર્તમાન એ વર્તમાન જ હોય. સમજાય છે? એટલે એ તો ઋણાનુબંધ સંબંધો બધા છે. એટલે અત્યારે નોય મારું, દાદા તમે તે મારા અને તમે તે હું, આટલું રાખજો. એટલે જરાક હળવાશ થશે તમને થોડી. એટલે હળવાશ અનુભવાય પછી થોડુંક આગળ વધાશે. હા એટલું કરજો તમે, જાઓ. બહુ સરસ. દાદામાં બહુ જ ચમત્કાર છે એક જાતનો. જેવું લાગશે, ચમત્કાર જેવું લાગશે તમને.
એવો આ દુનિયા બધા ચમત્કાર કહે છે એવી રીતનો ચમત્કાર નથી એ, સમજાયું? એ બહુ પુણ્ય આ કારને વિશે, કળિયુગને વિશે ભગવાનનું સ્વરૂપ છે આપણા બધાની અંદર વસેલા. જાઓ. હે કહી તમે ક્યાં ના કહી તમને? 25-30 વર્ષથી અમારું આ બેઠું ચાલે છે. હવે થોડું મને આશીર્વાદ આપો, તમારે જો પૂરું થઈ જાય. મારે તમારા આશીર્વાદ. આ બેન રેખાબેન પીએચડી ડૉક્ટર છે? પણ પીએચડી ના રહી નાખેવા છે. તો કેમ મારાથી આઘા ભાગો છો? અમે તો અજ્ઞાની છે એટલે પછી શું? અચ્છા, શું નામ? વિનોદભાઈ રાઠોડ. અચ્છા, શું કરો છો? હું માહિતી અધિકારી છું. માહિતી અધિકારી. હું સંભાળું છું બધું. પીઆરઓ છું. પીઆરઓ. મીડિયાનું સમજ્યા. એટલે આપણે સચિવાલયમાં. મને બહુ મંદિરનું ત્યાં જોવું ને, ગાંધીનગર આવતા જતા જોવું ને બોર્ડ દાદા ભગવાન, એટલે બહુ આનંદ થાય છે. હા, હે મૂળ તો સુરતમાં છે, અસલ તો અસલ મારે ત્યાં જમીન બહુ અસલ ત્યાં છે. ચાલ. ડૉક્ટર પરીક્ષણ મારા તો બરાબર છે, જરૂર. એ તો વર્ષમાં એક વખત કરી લઈએ આપણે, પરંતુ આ મહાવીરને ઓળખવા જેવા છે. આપણે જૈન દ્રષ્ટિએ જે ઓળખીએ છીએ એ વિશ્વ ફલક પર છે એ તો, પણ આપણે બહુ સંકુચિતતામાં ફ્રેમમાં મૂકી દીધા છે એને. મુશ્કેલી આ છે. હા, અચ્છા. હેલો, જય સચ્ચિદાનંદ. કોણ? અરે સેજલ. હા, સેજલ. હા, અમે સ્વીકારીએ. બોલ બેન, શું પૂછવું છે? જરૂર. અને હા, જરૂર. હા, આપો. અરે કાંતિભાઈ, જય સચ્ચિદાનંદ. તમારા અહીંયા આગળ તો ધર્મપત્ની અહીંયા અમને દર્શન થયા એમના. શું વાત કરો છો? પણ આ લીનાબેન બોલાવતા નથી એટલે શું કરું? લીનાબેન ને કહો બોલાવા તો આવીશ. હા, સારું આવીશું, જરૂર આવીશું. હા, જય સચિદાનંદ. જરૂર. હા, ના બસ. દ્રષ્ટિ એવી વિશાળ છે, વિતરાગ દ્રષ્ટિ, અને એ દ્રષ્ટિ આપણી છે, આપણી પોતાની જ છે. આજે આપણો સંયમ માર્ગમાં, આપણો જૈનો દર્શનમાં જે માર્ગ છે આખો ભગવાનની આજ્ઞાધર્મથી ચાલે છે, બરોબર છે ને? પણ શું ભગવાનની આજ્ઞા છે અને આજ્ઞાધર્મ શું છે? આજ્ઞાધર્મ એ તો મહાવીર ભગવાન તો હાજર હતા ત્યારે એમનાથી ગણધરોને મળી એટલી જ હતી. પછી તો કેટલું બધું પરોક્ષ છે. એટલે પછી પરોક્ષની આજ્ઞા તો કેમ શું કરીએ? હવે એને કેમનું સમજશો કહો તમે? એટલે પાછળથી પરોક્ષ અને ઇનડાયરેક્ટ થઈ જાય એટલે આપણા હાથમાં આવે, એટલે આપણી સમજણ આવે બધી, એટલે એમાં દરેકનું અંદર ઉમેરાતું જાય. આવું થવાનું છે.
આજે આ હાલત છે 2600 વર્ષ પછી 500 જે હશે તે અમુક 40 કે વર્ષ કે બોલો આ હાલત છે. એમાં આજ્ઞા ક્યાં ખોરીએ? છતાં મુખ્ય આજ્ઞા છે જ કે ભારતમાં જન્મ્યા પછી આપણું જીવન સંસારીઓ કે સંયમ માર્ગવાળા સાધુ ધર્મ બધા જ માટે કષાય અને કષાયની મંદતા માટે જ જીવવાનું છે. કષાયની મંદ માટેનું જીવન શું? તો કે અત્યારે જે જીવી રહ્યા છીએ એમાં જીવાતા જીવનથી અને જીવાતા જીવનને કારણે જે સંજોગોના દબાણમાં કષાયોનું અંદર સ્પંદનોનું સર્જન થાય એમાં એ મંદ થતું જતું જાય. એવી રીતે આપણે જીવતા જતા જવાનું. એ બેને પૂછ્યું એવી રીતે. પણ એ ક્યાં રીતે બનવાનું છે? એ સંસારી હોય કે સાધુ સંયમ માર્ગી બંને માટે સરખું છે. કે સંયમ સાધુ ધર્મ સાધુઓ આપણને બધાને ચલાવે અને તો જ આપણે એવું નથી. એટલે સાધુ કે અમે 5 મહાવ્રતધારી અને તમે મહાવ્રત ના કહેવાઓ, તમે સંસારીઓ કહેવાઓ કે છે. એટલે તમારે તો અણુવ્રત પારવાના. આવું છે. હવે ભગવાનના સમયમાં સંયમ માર્ગીઓ મારફતે સંસારીઓમાં પણ શ્રાવક કે શ્રાવિકા વ્રતધારી બનવા માટે એ આજ્ઞા લેવી પડતી હતી અને એમને વ્રત અપાતું હતું. તારે વ્રતધારી શ્રાવક શ્રાવિકા થાય. બોલો શ્રાવક શ્રાવિકાનું પદ આટલું બધું છે. બોલો કોને કહીએ? અત્યારે મુમુક્ષુ શબ્દ છે. મુમુક્ષુ આ મુમુક્ષુ શું સમજવું? બોલો આપણા વ્યવહારથી દાદા ભગવાન તો અત્યારે એ તો તમે જાણ્યું સાંભળ્યું છે, પણ ત્યાર પહેલાં પણ 1.25 વર્ષ પહેલાં 125 વર્ષ પહેલાં શ્રીમદજી થયા છે વ્યવહારમાં. એમને બહુ સ્પષ્ટ ખુલાસા કર્યા છે. આખો વિતરાગ માર્ગ અને વિતરાગ માર્ગના દર્શન ઉપર સ્પષ્ટતા કરી દીધી છે. એમને વેદાંત માર્ગ કે જૈન માર્ગ એના ભેદો અને એમાં કોઈ એ નથી રાખ્યું અને છતાં બહુ ચોખ્ખાઈ કરી નાખી. અને સરવારે એમને બધા પ્રમાણોથી સમજાવ્યું બતાવ્યું કે આ વિતરાગ દર્શન એ વિતરાગ દર્શનમાં સર્વ કોઈ બધા દર્શનો સમાઈ જાય છે. અને વિતરાગ દર્શન એટલે જૈન દર્શન એવું ના કહેવાય. આ બહુ મોટી અહીંયા આગળ આપણી એક ડાયવર્ઝન થઈ જાય છે. શું કરીએ? અહીંયા તો થાય છે જ ભારતમાં, તો પછી વિશ્વમાં શું આપણે કરીએ? શું કરી શકીએ કહો? બોલો. સારા બધા ધર્મોમાં વિશ્વમાં બધા દેશોમાં આજે ત્યાં પણ ભેદ ખરા ધર્મના, પણ બાય એન્ડ લાર્જ ડાયવર્ઝન સ્વરૂપે ના હોય. પણ અત્યારે બુદ્ધિ એટલું બધું વક્રી છે. એ બુદ્ધિઓને કારણે બધે જ આવું થઈ ગયું છે. બોલો. આપણામાં કહેવાય છે કે જળ પાણી હોય ને વાસી થાય એટલે પેલો જીવ આમ થતા પડે. એને શું કહે છે? પોરા કહે છે. એ દૂધમાં એવા પડે, દૂધમાં પડે એ વખત થયો છે અત્યારે તો. બહુ વખત છે.
એટલે આજના દૂધમાં પોરા ખોરે એવા બુદ્ધિશાળીઓ છે બધા. શું ઉત્તમ સાહેબ તમે બુદ્ધિ એટલી બધી તેજ થઈ ગઈ છે. શું કરીએ રાજાભાઈ કહો તમે? અહીંયા નહીં, બધે વિશ્વમાં બધા ધર્મોમાં જોજો તમે. મોટા પુરુષોનું કંઈનું કંઈ ખોરી કાઢે, કંઈનું કંઈ પોરા ખોરી કાઢે, કંઈનું કંઈક કંઈ જોઈએ, કંઈક તો જોઈએ. હે ના નહીં, એ એવો પ્રકાશ અવરો, એટલે પોતે પોતાનું જ ઊંધું કરે, પોતે પોતાનું જ ઊંધું કરે, પોતે પોતાની જમવાની થાળીમાં ધૂળ નાખે, કોખરા બધું જ. પણ એને ભાવે ને, બધું ખાવે ને, એને સબ ચા બધું ચા ચા ખાધું આવું. ભગવાને જે ઉપદેશ આપ્યો, ઉપદેશ આપ્યો જ નથી એમને. વિચારધારા એક હા એવું કહો. અથવા તો જે વિતરાગ વિજ્ઞાન આપે, હા એ ખુલ્લું બધું થયું. ખુલ્લું વિતરાગ વિજ્ઞાન. એટલે કે મોક્ષ માર્ગ ખુલ્લો છે એવું આજે બતાવ્યું છે આજે. એ નથી થયો. ભલે સીધો મોક્ષ નથી આ દેહે, પણ મોક્ષ માર્ગ ખુલ્લો છે. એને કયો ધર્મ કહેવો? હે કેવો ધર્મ કેવો? તે વિતરાગ ધર્મ જ થયો. બીજું શું? મોક્ષ માર્ગ ખુલ્લો હોય તો અમારે જ્યારે વસ્તી ગણતરી પછી એને બધા ધર્મો જ અંદર આવી ગયા ને. સરકાર વસ્તી ગણતરી કરાવે ત્યારે અમારે કયો ધર્મ લખો? કોને? સરકારનું ફોર્મ અમારે એટલે દરેક જણે જે કોઈ ધર્મ પાળતા હોય એ. કોણ ધર્મ પાળે? વ્યક્તિ, આત્મા. એ તો વ્યવહારથી જે હોય તે જ લખે ને. સરકાર તો વ્યવહારથી છે, હા, અને અમે આપણે વ્યવહારથી બધા. એટલે પછી આપણે જે ધર્મ પાળતા હોય જેવા વ્યવહારથી હોય વ્યવહાર, વ્યવહારની અમે વ્યવહાર તારી તે બીજું તો કઈથી હોય? લો વ્યવહારની અમે નિશ્ચય કઈથી જાય? રીનાબેન જાય? એમને વિતરાગ વિજ્ઞાનને આપણે કયા ધર્મ તરીકે સ્વીકારીએ? એને ધર્મનું આવ્યું જ ક્યાં? એ તો એક જ બાજુનો સિક્કો છે, વ્યવહાર અને નિશ્ચય. પણ આપણે તો એની અંદર સિમંદર પણ મૂકીએ છીએ, આપણે પણ મૂકીએ છીએ, આપણે એટલે શું કહો છો? મહાદેવ પણ મૂકીએ છીએ. એમ તો પછી કઈ રીતે એને? મહાદેવ એટલે એ તો આદિનાથ મહાદેવ હતા. આદિનાથ કૈલાસ પર હતા ને. અષ્ટાપદ તમે ગયા છો? અષ્ટાપદ શોધી કાઢો, જવું જોઈએ. અષ્ટાપદ જવું ના જોઈએ? સુધીરભાઈ તમે લોકો કેમ આવું બધું? સુધી શું નામ કહ્યું? હું પ્રમોદભાઈ છું ને. તો તમારો આ માથાનો ભાગ આ રહ્યું અષ્ટાપદ જુઓ. અંદર જ પડ્યું તો કંઈ હજુ સમજાતું નથી કોઈને. આખું આ છે. આ પિરામિડ જોયો છે ને તમે? હા, એની ઉપરની ટોચ ટપકું છે ને એ અષ્ટાપદ. ઓકે, એમને કેવી રીતે પહોંચાય ત્યાં કહો મને? પહોંચતા પર સરકી પડે. આવું છે આપણા મનુષ્યોમાં બધામાં એવું હોય, ટોચ હોય. એ વિતરાગતાનું સૂચક છે, પદ્માસનનું સૂચક છે. સમજાય છે? પદ્માસનનું. અને આપણું નાભી એ કેન્દ્ર છે. માણસની અંદર સર્વશક્તિમાન ભગવાન વસેલા છે, એટલે બધી કળાઓ ખીલે છે. જુઓ ને,
તે ઇજિપ્તના પિરામિડો એટલે કે છે ને, જુઓ ને, તે બધા ફ્રાન્સમાં અને બધી જગ્યાએ પિરામિડોના પ્રયોગો કરી નાખ્યા, કોઈ બાકી નથી રાખ્યા. એટલા બધા પ્રયોગો કર્યા છે કે આ પિરામિડનું રહસ્ય શું છે કે છે, સમજાય છે? ત્યાં શરીરનો આ પદ્માસન વારો, પણ આ શરીર આપણું આજે સમપ્રમાણ કંઈથી લાવે? આજે આપણા અંગો એવા કંઈથી હોય? આવા કર્મના એવા અંદર કેવી રીતે ગોઠવણી કેવી હોય કે સપ્રમાણથી હોય? મને કહોજે. ત્યાર પછી એ તો મથવાનું, માથાકૂટ કર્યા કરવાની. બેન સમજાય કે? પણ આ આજ્ઞા ધર્મ, આનાએ ધમ્મો ને આનાએ તવો. શું કહ્યું? આજ્ઞા એ ધર્મ છે અને આજ્ઞા એ તપ છે. પણ આજ્ઞા શું પેલું સમજાય? અરે અરે હાલે મારા કઝિનનો એમ? પુત્ર છે આ. અરે વાહ વાહ. અને બહુ ધર્મિષ્ઠ છે એ બી. શું વાત કરો છો? અત્યારથી ખરું? દેરાસર જાય છે ને. નામ શું? નમોજીના. નમોજીના નમો. વાહ, બહુ સરસ. હા, બહુ ડાયો. પછી આ મારા કઝિન સિસ્ટરનો પુત્ર છે. અચ્છા, તો બધા છોકરા તને બહુ વાલા જ નહીં? વાલા બહુ डॉक्टर प्रणव भारती जी पधारे हैं, वहाँ साइंस सेंटर में भी आए थे, जी भी आए हैं. સરસ છે, આનંદ હો ગયા. कवित्री है, लिटरेचर, एनआईडी, टीवी, टेली. આ મારા મિત્ર છે. શું નામ? गिरीश ठक्कर. अच्छा, सरस्वती वंदना प्रोजेक्ट अच्छा करो, आपने जमाओ. हाँ, ये आपके धर्म क्या नाम बेन? जो पूछना हो अच्छा. बाद में प्रोग्राम समापन करना है. आपके लिए वेट हो रहा था. दादा खाली बोलो के साचू बोलो. ના બિલકુલ ભરેલો પ્રેમથી બધું. તમારા માટે તો છે, બધા માટે છે. ના ના, બધે બહુ પ્રેમાળ છું તું. ચલો. તારું દિલ બહુ, અમે જાણી ગયા તારું દિલ. બોલો. જો રૂપે મહારાવે સર્વ શત્રુ ભયંકરી ભક્તેભ્યો વરદે દેવી રહિમાં શરણાગતમ બુદ્ધિં દેહી યશો દેહી કવિત્વં દેહી દેહી સરસ્વતી વંદના. મૂર્ત્વં સરસ્વતી વંદના. દેવી રાહિમાં શરણાગતમ. जीवन की इस गोधूली में, जीवन की इस गोधूली में अपना प्यार मुझे दे दो माँ, कागज कलम मुझे दे दो माँ, शब्द श्रृंगार मुझे दे दो माँ, कागज कलम मुझे दे दो माँ, शब्द श्रृंगार मुझे दे दो माँ, जीवन की इस गोधूली में. सूर्य रश्मियाँ बहुत बिखेरे पर जीवन के मार्ग अंधेरे, पल पल जलता हर पल ऐसे जीवन क्षण में पूर्ण हो जैसे, श्वास श्वास पर पहरे बैठा कुछ अधिकार मुझे दे दो माँ, कागज कलम मुझे दे दो माँ, शब्द श्रृंगार मुझे दे दो माँ, जीवन की इस गोधूली में. पाती पाती लिख कर मैंने शब्दों को भी खूब घुमाया, चंचल मन के दोराहे पर अंतर मन को बहुत सताया, क्षण क्षण बैरागी बन जाए ये उपहार मुझे
छंद बनेगा, होगा दूर घना अंधियारा, अपनी करुणा का कोमल सा एक श्रीहार मुझे दे दो माँ, कागज कलम मुझे दे दो माँ, शब्द श्रृंगार मुझे दे दो माँ, जीवन की इसको डोली में। ओम जय शांति शांति शांति। गुड। कुछ कहना चाहती है? प्लीज प्लीज। अच्छा दादाजी, ऐसा है कि एक ये बात थी कि अपनी देह से संपृक्त होने की बात थी जो आत्मा की, ऐसा मुझे ये बात पूरी तरह से समझ में आई नहीं थी, पर मेरे साथ 3 अनुभव ऐसे हुए जो मैंने आज तक कभी किसी को शेयर नहीं किया, और मैं पब्लिकली मैं आपको शेयर कर रही हूँ, इवन नॉट टू माई हस्बैंड, मैंने कभी शेयर नहीं किया। और इसमें 3 बार मुझे ऐसा एहसास हुआ। मैं जैसे आपको इंस्टेंस बताती हूँ। एक बार मैं अपने पति के साथ ही थी, और रात का समय था, एंड वी वर, ठीक है, जैसे अपना पति पत्नी का संबंध है, पर एट दैट टाइम मैंने अपनी चिता जलते हुए देखी, एक बार। दूसरी बात, एक बार मैं गंगा में बह गई थी, उस समय मुझे वो असंपृक्तता का एहसास हुआ, और वो 6-7 दिन तक मेरे साथ रहा। और फिर मेरे मामा ने जब मुझे मेरा नाम रखा गंगा, कि गंगा में बह गई, तो ऐसे डाइनिंग टेबल पे बोला कहाँ हो गंगा, तो मुझे जैसे कुछ अचानक होश आया, मुझे नहीं पता कि क्या हुआ। तो एक वो असंपृक्त था, और एक बार मुझे बहुत तेज़ बुखार आया था, मोर देन 600, और मेरे हस्बैंड ने सब गर्म पट्टी वट्टी सब रख के, इवन देन ऐसा लग रहा था आई एम द ओनली चाइल्ड ऑफ माई पेरेंट्स। तो मैंने इनको कहा कि अगर मेरी मृत्यु हो जाए तो मेरी माँ को मत खबर करना, क्योंकि वो वैसे ही मर जाएंगे, 11 बच्चों में अकेली सर्वाइवल में हूँ। तो ये 3 बार मुझे इस चीज़ का एहसास हुआ। मैं ये जानना चाहती हूँ कि ये क्या हुआ होगा, बिकॉज आई डोंट अंडरस्टैंड, स्टिल आई डोंट अंडरस्टैंड, आई नेवर शेयर इट टू एनीवन, इवन नॉट टू माय हस्बैंड। दिस इज द फर्स्ट टाइम एक्चुअली आई एम डिक्लेयरिंग। तो बरोबर है। तो आई डोंट नो व्हाट हैड हैपेंड टू मी, व्हाट वाज दैट। आप जब हम साइंस की बात करते हैं, जब हम मनोभावों की बात करते हैं, जब हम अपने भीतर पूरे, हमें पता है हमारे इतने शुक्राणु, इतने जीवाणु हमारे शरीर में हैं, और वो हमें, अगर हमें हेल्प ना करें तो भी हम मर ही जाएंगे एक तरह से, बिकॉज दे आर वेरी यूजफुल टू अस। तो जब हम साइंस की बात करते हैं तो ये कहीं ना कहीं रिलेट होती हैं, पर मेरी समझ में नहीं आती, मेरी सूक्ष्म बुद्धि इसको समझने में असमर्थ है। तो ये क्या होगा, या यहाँ पर इतने प्रबुद्ध लोग बैठे हैं, शायद कोई प्रकाश डाल सकें। हाँ हाँ, ये प्रणव जी, चित्त एक हमारा शरीर के अंदर का अंग है, और वो चित्त और कुछ नहीं, लेकिन शरीर से जुड़ा हुआ एक फ्लो स्वरूप वाला कंटिन्यूअली फ्लोइंग लाइफ का प्रवाह है, और वो प्रवाह से हम होते हैं। और वो प्रवाह कायम का होता ऐसा नहीं, और उसमें अकेला चित्त नहीं है, हमारी बुद्धि भी है, और ये बुद्धि और चित्त में जब बुद्धि प्रभाव वाली है तब चित्त का प्रभाव से उनका बुद्धि का प्रभाव ज़्यादा है, लेकिन बुद्धि का प्रभाव कम है, चित्त का प्रभाव ज़्यादा है, तभी ऐसी घटनाएं बनती है। ये सभी ये चित्त की अवस्थाएं हैं। चित्त, आप चित्त चमत्कार बोल सकते हैं उनको, अंतर के ये चित्त चमत्कार की सारी भूमिका जिन बोले, जीनेट की बोले, कुछ भी बोले, आज का साइंस में उसमें नहीं समा पाएगी। उनके पास ऐसा कोई तंत्र नहीं जिसमें ये समझा जाए।
चित्त की भूमिका किसी को न समझा जाए। आप समझे, चित्त और चित्त के प्रवाह को रोकने के लिए कहीं योग है, वो सारा पातंजल योग और उसके लिए ही है और कुछ नहीं है। चित्त के लिए सभी साधन है, लेकिन चित्त शुद्धि का साधन नहीं मिलेगा कभी भी, कहाँ भी, कभी भी नहीं हो सकता। चित्त शुद्धि मुख्य सारा। चित्त शुद्धि कभी भी स्वयं से किसी से नहीं होती, किसी से ही नहीं, एक अपवाद स्वरूप भी नहीं, किसी से भी नहीं। जिनको शुद्ध स्वरूप से, स्थिर भाव से, शुद्ध स्वरूप से चित्त भूमिका है अंतर में, जो शुद्ध स्वरूप से है और जो आत्मा के शुद्ध प्रकाश के स्वरूप में है, भगवत प्रकाश के स्वरूप में है, उनको आप परमात्मा प्रकाश भी बोल सकते हैं। ऐसे चित्त भूमिका वाले देह के साथ वही होते हैं, तो देह में उनकी भूमिका वो मन और बाकी के अंग इतने मंद हो जाते हैं, और मन भी बहुत क्षणिक वाला निकलने जा रहा खरता होता है, ऐसा जैसा स्नोफॉल होता है ना, ऐसा वो ऐसा होता है। आप समझे, ऐसा उनको होता है। और शरीर तो उनका ही होता है जो जीवंत होते हैं, और अपने साथ सभी शरीर मनुष्यों का सरकारी व्यवहार उनका होता है। वो ज्ञानी की भूमिका है। ज्ञानी, ज्ञान दशा प्राप्त पुरुष, उसको ज्ञानी बोलते हैं। ज्ञान दशा प्राप्त पुरुष, जो पुरुष स्वभाव से प्राप्त है, जो पुरुष स्वभाव है वो शुद्ध चित्त स्वभाव है, स्थिर भाव से, ऐसा है बिल्कुल। और उनकी हमेशा शरीर में होते हुए भी सभी व्यवहार की परिस्थितियों में जैसा एक कोबरा का खिलाने वाला बीन बजाता है और कोबरा को खिलाता है, कोबरा ऐसा उसके साथ करता है, ऐसा चित्त उसका शुद्ध और व्यवहार में भी ऐसा होकर होना जो वो करता है। अब समझे, ऐसा है उनका, उसको बस होता है और किसी को नहीं होता। और उनकी कृपा से हम चित्त शुद्धि प्राप्त कर सकते हैं, और शुद्ध चित्त प्राप्त होने के पश्चात बाकी शरीर का चित्त का भाग रहा वो खाली एक सेपरेट भेद हो जाने के कारण वो खाली होता ही रहता है, वो शरीर का भाग है। और शुद्ध चित्त का भाग वो आत्म का मूल प्रकाश है, भगवान का मूल प्रकाश है, उनका गुण और गुण का प्रकाश। हमेशा भगवान बिना गुण होते ही नहीं, निर्गुण बोलते हैं नहीं। निर्गुण कौन से अर्थ में है? क्योंकि प्रकृति का एक गुण उस आत्मा में नहीं है, इस अर्थ में निर्गुण है। तो कई कई अर्थों से भगवान को वो सगुण निर्गुण कहीं कहीं भाषा कर लेते हैं, कभी भी नहीं होते। आप समझे, प्रकृति के गुण प्राकृत है और शुद्ध आत्मा के गुण सभी शुद्ध खुद भगवत गुणों से, अनंत भगवत गुणों से खुद के स्वयं के गुण है। गुण गुणे का संबंध होता है, कायम का। किसी भी द्रव्य, कोई भी द्रव्य बिना गुण नहीं होता। प्राकृत द्रव्य जो है
वो मटेरियल द्रव्य है, लेकिन आत्म तत्व की साथ में होते हुए आत्मा की अनंत शक्तियों वाला, अनंत शक्तियों से वो शक्ति उसमें चार्ज हुई है, जो चेतन भाव बोलते हैं, चेतन, वैसा चेतन भाव चार्ज हुआ है मैटर में। तो चार्ज में चेतन भाव मैटर हुआ, ऐसा मैटर से और मॉलिक्यूलर बिल्डिंग ब्लॉक्स से इस शरीर की रचना है, मन, वाणी और काया सिद्ध सभी की। बोलो। और वाणी के बाबत में, वर्ड के शब्द के बाबत में ये निर्णय नहीं हो सकता, आज भी नहीं, शास्त्रों में भी नहीं। ये प्रमाण बहुत मुश्किल है कि शब्द आत्मा के पक्ष में रखा जाए या प्रकृति के पक्ष में रखा जाए, पुरुष के या प्रकृति के। शब्द इसका निर्णय नहीं होने के कारण पुरुष के पक्ष में रखा गया और उसके आधार पर इस सरस्वती वंदना वगैरह वो सब उसके आधार पर हो जाती है। भगवत आराधना, आप समझे, ये होती है। और सारे जो अनुभव है, अनुभूति है, साक्षात्कार है, वो वहाँ तक जाते हैं कि शब्द की सूक्ष्म और सूक्ष्मते से सूक्ष्म भूमिका पर जाते हैं, वहाँ नाद स्वरूप हो जाता है, वहाँ बस ये हो जाता है। तो उनको ऐसा समझा जाता है कि ब्रह्म, आत्मा को ब्रह्म बोलते हैं ना वेदांत में, और पर ब्रह्म ब्रह्मनाद है, बस ये बात हो गई। तो उसमें एक बात है, इतनी सूक्ष्मता है, वो ये आज का किसी भी, आज के कितनी साइंस कैसा भी नहीं पहुंच पाता है, इम्पॉसिबल है, आउट ऑफ रीच, एब्सोल्युटली। आप समझे? आत्मा का एब्सोल्यूट प्रकाश में दिखाई पड़ता है, बाकी नहीं। मैं ये पूछ रही थी कि जो मैंने तीन आपको ये जो वो चित्त की भूमिका है। क्या है वो, मैंने 3 बार अपनी चितागति देखी, उसका क्या अर्थ हुआ? क्या अर्थ तो ठीक है, क्या क्यों ऐसा हुआ और वो क्या था? वो क्या मेरा देह और मेरा मानसिक अस्वस्थता थी या असंतुलन था या नहीं, असंतुलन कुछ नहीं था, नहीं कुछ नहीं था वैसा। कभी एक चित्त भूमिका के ऐसी स्टेज आ जाती है, लेयर्स, उसमें हम अब स्टेबल स्टेट हो जाते हैं, तब ऐसे वहन कर लेते हैं, ऐसी वहन स्थिति है एक। और उसमें हम समय तय नहीं कर पाते कि कौन सी स्थिति है, ऐसी एक वहन की स्थिति है। देह तो ऐसा ही रहता है, हम ऐसे ही रहते हैं, अब समझे, ऐसी होती है और कुछ नहीं। उसको थियोलॉजियंस इथेरियल फ्लो बोलते हैं, इथर। आज के साइंटिस्ट भी उसको ऐसे बोलते हैं, ऐसे बोलते हैं। जो मैटर और मोशन के लिए आज के साइंस वो इथर को मोशन का कारण मानते हैं, हकीकत ऐसी नहीं है, ऐसी नहीं है, ये नहीं पहुंच पाए, ये बात है। सुनील जी, ऐसा है, गति सहायक तत्व कोई समझ नहीं पाएगा। प्रणव जी, भारती जी, गति सहायक तत्व, साहब आप सुनते हैं ना, गति सहायक मीन्स एक तत्व है, वो एक ही है और सारा यूनिवर्स में व्याप्त है, विश्व में नहीं, यूनिवर्स में। तो विश्व में तो होना ही है। तो ये सारा मोशन तत्व है, वो जो मोशन दिखाई पड़ती है और मोशन के कारण ये परिस्थिति, चेंजिंग परिस्थिति वाला विश्व दिखाई पड़ता है, और सारी परिस्थिति चेंजिंग वाली है। और साइंटिस्ट लोग जो अभ्यास करते हैं वो मोशन तत्व के कारण है। मोशन तत्व स्वयं चेंजिंग नहीं है, वो स्टेबल है, वो कैटलिस्ट है। आप समझे? बहुत समझे, मजा आ गया।
वो खाली मीडियम है और कुछ नहीं है, और वहाँ ए मोशन हो रही है मैटर से। इसीलिए तो चेतन के साथ मैटर कभी भी अलग नहीं होती, चेतन के साथ ही होती है। आप समझे? अगर अलग हुई तो उसको जड़ बोलते हैं हम। जड़ कहाँ है? नहीं। इसीलिए उसको मैटर कैसी तो कि चेतन के साथ वाली कैसी तो कि चेतन चार्ज हुई इस बात से तो सारे यूनिवर्स में गतन करने वाली अपने कर्म के प्रभाव के कारण। जैसा कर्म का प्रभाव मनुष्य में प्राप्त किया, सर्जन हो गया है, वैसा वो सर्जन के कारण जैसा प्रकार प्राप्त हो गया है, उसमें उसकी साइंटिफिक पूरी अरेंजमेंट है। वो अरेंजमेंट की तरह सारी परिस्थिति के अनुसार वो गतियों में उनकी गति होती जाती है, लाइफ टू लाइफ। और होते होते जो मनुष्य से सर्जन हुआ वहाँ से वापस आ जाती है। अगर मनुष्य सर्जन एक दफ़े इवोल्यूशन के क्रम में एक दफ़े प्राप्त हो गया, पीछे लूज आउट नहीं होता, लेकिन उसमें राइज फॉल होता जाता है बहुत। और राइज फॉल होते 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 ऐसा वो अपने शेर संख्यात असंख्यात अनंत, अनंत असंख्यात संख्यात। इस कारण से इस ढंग से वो 6 ढंग से परम्यूटेशन कॉम्बिनेशन से कालखंड में परिस्थिति होती रहती है। और ये इसका माप तंत्र किसी के पास, ये मनुष्य पास नहीं रहेगा, बहुत मुश्किल है साहब। षड हानि वृद्धि का नियम उसको बोलते हैं, कॉस्मिक लॉ। इससे ये सारा कालखंड की बदलाव वाली स्थिति 10 विश्व में है मनुष्य के, ये मृत्यु लिख के प्राणी के 10 है अपने सर के, और बाकी के 5 हैं। उसमें कालखंड एक ही प्रकार का होता है, यूनिफॉर्म मीडियन। उसमें ऐसी स्टेबल स्थिति होती है अपने मनुष्य ऐसे ही स्थिति की, और वैसे होते हैं, समझे? ऐसा ही समाज है। 15 क्षेत्र है और बहुत बड़ा क्षेत्र है, उसका मिडल प्लेन ऑफ द यूनिवर्स। एंड यूनिवर्स कैसा है तो ये पुरुष आकार का। ये जेल में क्यों, मुझे जंजीर में क्यों डाल दिया? ऐसा है, ये यूनिवर्स है, ये मनुष्य का महत्व है। ये नाभि मिड प्लेन है, बहुत बड़ा है। ये अपर प्लेन है, यहाँ से यहाँ सेलेस्टियल है। देन उनके सेलेस्टियल के ऊपर उनके आर्मीज है, डेटीज के बड़े बड़े आर्मीज, और उनके हेड 3 है जो ट्रिनिटी बोलते हैं वो है। लेकिन इसमें महेश नहीं है, महेश्वर का कोई नहीं, वो मनुष्य की दशा को ही बताया है महादेव। आप समझे ना? हाँ। और ब्रह्मा भी नहीं, वो भी मनुष्य के पुरुष है। लेकिन विष्णु है, वो भी मनुष्यमय ही है। तो नारायण बोलते हैं जो कृष्ण भगवान के लास्ट। आप समझे? कालखंड ऐसा पूरा है, उसके 2 हाफ करे तो ये मेरा उतरता हाफ है। यहाँ सुख का क्लाइमेक्स है, यहाँ दुख का बिल्कुल मैक्सिमा है, यहाँ सुख का मैक्सिमा, ओनली सुख। यहाँ केवल दुख, केवल सुख, और बीच में चलता है कालखंड। यहाँ आ गए हैं डार्क एज में, अभी तो प्रवेश किए हैं हमें, अभी अच्छा समय बाकी है, 18+ ईयर्स, जहाँ धर्म का हो गई परिस्थिति, लेकिन आहिस्ते आहिस्ते क्षीण होता जाएगा, ऐसी होगी। और
टोटल शुरुआत तो हो गई है 2006 से साल के आगे, और पूरे 21,000 पूरे हो जाएंगे, धर्म समाप्त हो जाएगा। बिल्कुल पीछे रात्रि का समय सब बिल्कुल ये बात हो गई है। क्या करें? और धर्म में अभी हम हीरे ढूंढने निकले हैं, और ये सनसेट हो गया है, रात्रि होती है, लोग शटर डाउन कर दे आते हैं और हम हीरे ढूंढने निकलते हैं। अभी तो दूसरे धंधे वाले बाहर निकलते हैं, अभी वहाँ का अभी हीरे मिले। लेकिन ऐसे काल में आश्चर्य में ज्ञानी हो जाते हैं, क्योंकि धर्म है धर्म के रक्षक। जभी जभी नेगेटिविटी ज़्यादा हो जाती है और सारा ज़्यादा समाज त्रस्त हो जाता है सभी जगह, विश्व में और सभी जगह, जैसा अपना देश में है, तभी ऐसा एक प्रकाश हो ही जाता है जिसको पॉजिटिव वाले हैं और उनके लाभों के लिए ऐसे हो ही जाते हैं। भले वो माइनॉरिटी में है, लेकिन उनके लिए सब माइनॉरिटी एक मेजॉरिटी पॉजिटिविटी की बताइए ना साहब, ऐसे नहीं सर, वर्षा बहन बोलो ने, माइनॉरिटी पॉजिटिव के ओ बहुत बड़ा सवाल है प्रहलाद जी, नहीं? अच्छा चलो, ऐसी है चक्र, ये चक्राव चलता है जीवन का। मनुष्य प्राणी का देह बहुत महत्व का है, बहुत बड़ी एसेट है अपनी। अभी समाप्त करें।